કેમ છો મિત્રો? વાર્તા સાંભળીને મજા લો. સુરતનો દેવ રોજની જેમ બીજી લાઈફ જીવી રહ્યો હતો. કામ, પૈસા, સક્સેસ બધું હતું, પણ સમય નહોતો. ખાસ કરીને એની મમ્મી માટે. એની મમ્મી રોજ કોલ કરતી, બેટા થોડો સમય કાઢીને વાત કર. પણ દેવ હંમેશા કહે, હવે મમ્મી નહીં, પછી વાત કરું. એક દિવસ દેવને એની મમ્મીનો વોટ્સઅપ પર એક વોઇસ નોટ આવે છે, પણ એ મિટિંગમાં હોય છે. એ વિચાર કરે છે પછી સાંભળી લઉં, પણ એ પછી ક્યારે આવ્યું જ નહીં. રાત્રે 11 વાગે એક અજાણ્યો કોલ આવે છે. હેલો, તમે દેવ બોલો છો? તમારી મમ્મીને હાર્ટ એટેક આવ્યો હતો. દેવના પગ નીચેની જમીન ખસી જાય છે. એ તરત જ હોસ્પિટલ દોડે છે, પણ બધું ખતમ થઈ જાય છે. દેવ તૂટી જાય છે અને એ ઘરે આવે છે. મોબાઈલ ખોલે છે. એ વોઇસ નોટ હજુ અનરીડ હોય છે. કપતા હાથથી એ પ્લે કરે છે. હેલો બેટા, મને લાગ્યું તું બિઝી હશે, એટલે જ વોઇસ નોટ મૂકી દઉં છું. મને આજે થોડી તકલીફ લાગી રહી છે, પણ તું ચિંતા ન કરતો. ફક્ત એક વાત કહેવી હતી કે તું ખાઈ પી લેજે સમય પર, અને એકવાર મમ્મી બોલીને વાત કરી લેતું હોય તો મને સારું લાગે. દેવ રડી પડે છે અને હાથમાંથી ફોન પડી જાય છે. એને સમજાય છે કે ક્યારેક બહુ મોડું થઈ જાય છે. આગળના દિવસે દેવ એની મમ્મીને નંબર ડાયલ કરે છે, અને હવે એ નંબર ક્યારેય ઉઠવાનો નથી. જેમને આપણે પછી માટે રાખીએ છીએ, ક્યારેક એ લોકો જ સૌથી પહેલાં દૂર થઈ જાય છે. તો મિત્રો, જો તમને આ સ્ટોરી મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. ધન્યવાદ.